હાલો ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તમારા બધાયનું. અને સાગરભાઈ હમણાં બે શબ્દ કહેતા હતા. શું કહેતા હતા? લોટણિયા પા જાય પતંગ લેવા જવાનું છે. પાછી ઉત્તરાયણ કરવાની બાકી હતી. કાલે જેમ તમને એમ કીધું એમ પતંગો લેવા જાય છે. પાછી ગોતવી છે લૂંટણીયાને મળી જાય એટલે તમને કહે કે પતંગો લઈ લીધી. એક જગ્યાએ ગયા એ તમને બતાવી હમણાં. તો બી નવી જગ્યાએ જાવી છે. ફાઇનલી લો અહીંયા પતંગ લેવા આવી ગયા છે આપણે એક જગ્યાએ. ભૈયા જાય એ કમાઈ ગયા હતા બહુ સાદું. આજે કે ભાઈ અહીંયા નથી કે પતંગ કે તમે કે બહાર બીજેથી ગોતો. તો હવે બીજી જગ્યાએ જાય છે. બનાવી રહ્યો બ્લોગમાં તમે. તો ગાઈસ એક પૂરો મળી ગયો છે જે પતંગ વેચે છે. શું નામ છે તારું? ખુશાલ. બોલો પતંગ નો બોલો પતંગ નો ભાવ બોલો. હા હા કેટલા રૂપિયા બોલો? કેટલા દેવાના? હા હો કેટલી પતંગો છે? એ અહીંયા કેને વેચવાનું હોય તો આપા કેટલી આમ ગણ તો ખરા. યાદ દો બોલ લઈ લો. તો ગાઈસ આ પતંગો બધી લઈ લીધી છે. આવી ગયા છે. બોલો હાલો એકદમ ફટાફટ બોલો. આપી જ દેવાના હે. હાલો હાલો આપે બધા આપી દે. બધા આપી દે. ભાવ બોલી દા ખાલી. હાલો એકદમ હાલો હાલો બધું હાલે. મારે ફાટલું તૂટલું એ પછી ને પૈસા બોલ દો. આ કેટલા લીધી? 70 રૂપિયા. નથી નહીં 50 રાખી લે મારો નથી તૂટા. નકર તો 60 આપવા હતા મારે તમે. બરાબર નથી લઈ લો. હવે પાકા ગયા. તો ગાઈસ 80 રૂપિયામાં ડન કર્યું છે. હા 70. સાગરભાઈ જોયો તો કેટલી બધી પતંગ લીધી એમ જો. આટલી બધી લઈ લીધી છે. અને હજુ બપોર પછી પાછા આવશું. બન્યા રહેજો. ગાઈસ આ માણસ જે છે ને હજે પાછું ઓળવા નામ નથી લેતો. કે મારે આ બધી પતંગો છે ને કે પૂરી કરવી છે. શું કેવું તમારું? પૂરું કરી નાખો. હું આમ થાય ને હમણાં થોડી પૂરું કરી દેવાનું છે. અમારા બ્લોગમાં એડ થયો છે. એનું નામ છે વિવાન. બોલ શું કેવું છે તારું? તો ગાઈસ પાછે અમારા બધી પતંગો ફાડી બાડી તોડી કમ્પ્લીટ થઈ ગયો છે. અને હવે એના ગીત વગાડી તમે જો. અને આને ડિસ્કો કરવો છે જો જો. એવું નહીં. સ્લો સ્લો. પાત ચડવાનું છે તો પ્રેમથી કહું અડધે ચડી દો. અડધે ચડો. હું કરશો તું? ક્યાં ક્યાં તારી પતંગ છે? આ દોરી તો આમાં લપડે છે. કઈ પતંગ છે આમાં તારી? તો ગાઈસ ફાઇનલી આપણે ઉત્તરાયણ પતી ગઈ છે હવે. અને હવે નીચે જાવી છે. નીચે જઈને ફરી વખત તમને ફેમિલી સાથે બતાવશું. અને આની હજી એક ઉત્તરાયણ અમારો પતી નથી જો. શોખ તો ભાઈ આની એકને જ છે.